ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે। એનો મતલબ સીધો સાદો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલ કરીબ 1-2 મહિનેથી સરસામાં રહ્યું છે। હવે ફરી વખત સરસામાં એવું છે। સરસામાં આવવાનું ખાસ કારણ તો તમને લોકોને ઓલરેડી ખબર પડી જ ગઈ છે। જે આ મિત્રો વાત કીધો જયરેશભાઈ જાડેજાને પણ ખુલ્લે પડકાર કર્યો હતો બદની બાબા વાળા। જે આ મિત્રો વાત કીધું તેમના ઉપર હની ટ્રપનો મિત્રો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ગોંડલની અંદર ગોંડલમાં મિત્રો વિવાદ થવાનું પૂરું થવાનું મિત્રો નામ જ નથી લેતું। સૌથી મોટા સમાચાર મળી રહ્યા સાથે મિત્રો રાજકુમાર જાટને લઈને પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આગળ તમને બધી વિગતવાર માહિતી દેખાડવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી છે વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી। હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ગોંડલ કરીબ મિત્રો 1-2 મહિનેથી સરસામાં રહ્યું છે। ક્ષત્રિય સમાજથી લઈને દલિત સમાજથી લઈને મિત્રો વાત કીધો પાટીદાર સમાજથી લઈને રાજકુમાર જાટથી લઈને હવે મિત્રો ફરી વખત સરસામાં આવ્યું છે। સરસામાં આવવાનું ખાસ કારણ તો બદનીબા વાળા છે, જેના ઉપર હની ટ્રેપનો મિત્રો કેસ દાખલ કરવામાં આવ્યો છે। પૈસા પડાવતા હોય, પૈસાની માંગણી કરતા હોય છે। સાથે મિત્રો વાત કીધો તે સહિત બીજા 4 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હવે આના અંદર મિત્રો તમને શું લાગે છે? શું મિત્રો વાત કીધો હની ટ્રેપના કેસની દાખલ કરવામાં મિત્રો જે ધરપકડ કરવામાં આવી છે હવે મિત્રો આને કેટલી સજા થશે? જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર બદનીબા વાળા જ્યારે ક્ષત્રિય સમાજના લોકોનું આંદોલન કર્યું હતું પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ, ત્યારે મિત્રો આ બેન છે મિત્રો વાત કીધો ક્ષત્રિય સમાજની જે મહિલા છે મિત્રો વાત કીધો તે સામે આવ્યા હતા અને ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં હતા। હવે મિત્રો તે જ ફસાઈ ગયા છે અને તેનું સૌથી મોટું કાંડ સામે આવ્યું છે। તો આના વિશે તમે શું કહેશો? બદનીબા વાળા તો એવું કહ્યું હતું કે ભાઈ મારો કંઈ પણ આમાં હાથ નથી, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આના અંદર મિત્રો વાત કીધો જે રીતે આખું ગોંડલ સરસામાં રહ્યું છે હવે આના અંદર તમને શું લાગે છે? કોનો હાથ કોનો નહીં, કોણ ખોટું કોણ હાસો? તમારી જે પણ રાય કમેન્ટ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આપણે એક નવો વિડીયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ, જય